ખેડાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ખેડામાં ચેકડેમ બનાવવામાં આવશે। ખેડાના કપડવંશના વરાસી નદી ઉપર ચેકડેમમાં પાણી જોવા મળી રહ્યું છે। ચેકડેમમાં પાણીની આવક થતા પાણી છોડવામાં આવ્યું છે। ચેકડેમમાંથી 750 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। ચેકડેમમાંથી 750 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે પાણીમાં વધારો નોંધાયો હતો। ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે પાણીમાં વધારો નોંધાયો હતો। ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા માટે 2 દરવાજા પણ ખોલવામાં આવ્યા। જ્યાં ચેકડેમના 2 દરવાજા ખોલતા 15 સેન્ટીમીટર ખોલવામાં આવ્યા છે। ચેકડેમના 2 દરવાજા 15 સેન્ટીમીટર ખોલવામાં આવ્યા। નીચાણવાળી વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા પણ સૂચના આપવામાં આવી છે। ચેકડેમમાંથી 750 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે પાણીમાં વધારો નોંધાયો। ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે પાણીમાં વધારો નોંધાયો। ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા માટે 2 દરવાજા પણ ખોલવામાં આવ્યા છે। 2 દરવાજા 15 સેન્ટીમીટર ખોલવામાં આવ્યા છે। ખેડાના કપડવંશમાં વરાસી નદી ઉપર ચેકડેમમાં પાણી ભરાયું। જ્યાં ભુંગળિયા ચેકડેમમાં પાણીની આવક થતા પાણી છોડવામાં આવ્યું છે। ચેકડેમમાં પાણીની આવક થતા પાણી છોડવામાં આવ્યું। ચેકડેમમાંથી 750 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। વર્ષમાં ભારે વરસાદના કારણે અરવલ્લી જિલ્લામાંથી પાણી છોડવામાં આવ્યો હતો। ત્યારબાદ કપડવંજ તાલુકાના ભુંગળિયા ડેમે હું ચોક્કસથી દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે 750 જેટલો ક્યુસેક પાણી છોડવામાં આવ્યો હતો ડેમ પરથી। આપણી સાથે અહીંના અધિકારી છે, આપણે સીધી વાતચીત કરીએ કે કેટલું પાણી છોડવામાં આવ્યું છે। સર, તમારું પરિચય? મારું નામ જયદીપસિંહ ચૌહાણ છે। હું વર્ક આસિસ્ટન્ટ તરીકે અહીંયા ફરજ બજાવું છું અને ગઈકાલે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે વારાણસી જળાશય યોજનાની અંદર સારી પાણીની આવક થઈ હોવાથી કાલે 21 તારીખે 750 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું। જેથી કરીને અમે કપડવંજ તાલુકાના મામલતદાર સાહેબશ્રીને પણ જાણ કરવામાં આવી હતી। 750 જેટલો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું। આમિર મિર્ઝા, મંતવ્ય ન્યૂઝ, કપડવંજ। ગુજરાતમાં હવામાનની આગાહીને લઈને ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે, ત્યારે વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ પડવાના કારણે આપણે ઊભા છે કપડવંજ તાલુકાના ભુંગળિયા ડેમ પર। ભુંગળિયા ડેમ પર 750 જેટલો ક્યુસેક પાણી છોડવામાં આવે છે। હું ચોક્કસથી દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે અહીંના તંત્ર દ્વારા 2 ગેટ ખોલવામાં આવ્યા છે અને અહીંના નીચાણવાળા વિસ્તારોમાં પણ એલર્ટ કરવામાં આવ્યા છે અને વહીવટી તંત્રએ સૂચના પણ આપી દેવામાં આવી છે। વાત કરવામાં આવે તો અહીંના અધિકારીઓ દ્વારા વાત કરવામાં આવી હતી કે અહીંના લોકોને સાવચેતીના પગલે એલર્ટ પણ કરવામાં આવી રહ્યા છે। આમિર મિર્ઝા, મંતવ્ય ન્યૂઝ, કપડવંજ। ખોલવામાં આવ્યા હતા, જ્યાં ખેડાના કપડવંશના વરાસી નદી ઉપર ચેકડેમમાં પાણી ભરાયું છે। ઉપરવાસમાં પાણી ભરાતા ચેકડેમના દરવાજા ખોલવામાં આવ્યા।